ગોધરામાં નીટ પરીક્ષામાં ગેરરીતિનો મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ચૂક્યો છે। અરજદાર હિતેશસિંહ કશ્યપે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે। નીટની પરીક્ષાના પેપર લીકની સીબીઆઈને તપાસ સોંપવા માટે અહીંયા માંગ કરવામાં આવી છે। અરજી પર એનટીએને નોટિસ આપીને 2 સપ્તાહની અંદર જવાબ પણ માંગવામાં આવ્યો છે। તમામ અરજીઓ પર 8 જુલાઈએ વધુ સુનાવણી પર હાથ ધરાશે। ગોધરાના જય જલારામ સેન્ટરની પસંદગી માટે લાંચ આપી હતી। વિદ્યાર્થીઓએ 10-10 લાખ રૂપિયાની લાંચ આપી હતી તેવું પણ અરજદારે કહ્યું છે। જય જલારામ સેન્ટરમાં ફરજ પર રહેલા શિક્ષકની પણ ધરપકડ। ફરિયાદ બાદ ફરજ પર રહેલ શિક્ષક સહિત 5ની ધરપકડ કરાઈ તેવું પણ અરજદારે કહ્યું છે। ધરપકડ કરાયેલા શિક્ષક પાસેથી 26 વિદ્યાર્થીઓની માહિતી પણ મળી છે। સંવાદદાતા જયેશ ફોન લાઈન પર છે। જયેશ, ગોધરામાં જે નીટ પરીક્ષામાં ગેરરીતિનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી અત્યારે પહોંચી ચૂક્યો છે, શું વધુ અપડેટ? હજી ભાઈ ચોક્કસથી નીટની જે પરીક્ષા છે તેનો પેપર લીકનો મામલો છે જે અત્યારે દેશભરમાં ચર્ચાનો વિષય રહ્યો છે ને એવામાં સુપ્રીમ કોર્ટ સુધી આમ માર્કવાળા જે વિદ્યાર્થીઓ હતા તેમને ફરી પરીક્ષા યોજવા માટે આદેશ કર્યો હતો। એવામાં વધુ એક કૌભાંડ છે તે સામે આવી રહ્યું છે જેમાં ગુજરાતનું ગોધરા છે તેમાં ધરપકડ પણ છે તે કરવામાં આવી છે। ત્યારે સમગ્ર મામલે આજે સુપ્રીમ કોર્ટમાં છે તે હિતેશસિંહ કશ્યપ નામના જે અરજદાર છે તેમના દ્વારા એક અરજી છે તે કરવામાં આવી હતી અને તેમણે સીબીઆઈ તપાસની માંગ કરી છે કારણ કે તેમણે પોતાની અરજીમાં એ પ્રકારનો ઉલ્લેખ કર્યો છે કે ગુજરાતના ગોધરાનું જે જય જલારામ સેન્ટર છે એ સેન્ટરની પસંદગી કરવા માટે 26 જેટલા વિદ્યાર્થીઓએ 10-10 લાખ રૂપિયાની લાંચ છે તે આપી હતી અને આ સમગ્ર મામલે જે ફરજ ઉપર શિક્ષક હાજર હતા તે સહિત 5 લોકોની ધરપકડ પણ થઈ છે અને શિક્ષક પાસેથી આ તમામ 26 વિદ્યાર્થીઓની ડિટેલ છે તે પણ મળી આવી છે, જેને લઈને તેમણે સીબીઆઈ તપાસની માંગ કરી છે। આ મામલામાં સુપ્રીમ કોર્ટે એનટીએ કે જે નીટની એક્ઝામ કન્ડક્ટ કરે છે તેમને નોટિસ ઇસ્યુ કરી અને 2 સપ્તાહમાં જવાબ માંગ્યો છે અને સાથે જે તમામ નીટની અરજીઓ છે તેના ઉપર 8 જુલાઈના એક સાથે સુનાવણી થશે। બિલકુલ, આભાર।